વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આજે આપણે અશક્ય બાબતોને પણ શક્ય બનાવી શક્યા છીએ, જેમ કે કોમ્પ્યુટર, રોબોટ, ટીવી, સ્માર્ટ મોબાઈલ, શરીરના વિવિધ અંગોનું પ્રત્યારોપણ, અન્ય ગ્રહો પર જીવનની શોધ, વિમાન, સ્પેસ સાયન્સ વગેરે અનેક બાબતોને શક્ય બનાવી શક્યા છે। તેવામાં નવસારી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી તાજેતરમાં ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ ટ્રસ્ટ દેગામ સંચાલિત બી દેસાઈ હાઈસ્કૂલ દેગામના બાલવિજ્ઞાનિકોએ અમદાવાદ સાયન્સ સિટીની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી। આ સમગ્ર મુલાકાત દરમિયાન લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયોજક શ્રી મિહિર અને દિવ્યકાંતભાઈ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળાના ધોરણ 10ના 46 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોએ સાયન્સ સિટીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી, જેના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા। અહીં બાળકોએ રોબોટિક ગેલેરી, એક્વાટિક ગેલેરી, થ્રિલ રાઇડ, નેચર પાર્ક, હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, એમ્ફીથિયેટર, મિશન ટુ માર્સ અને આઈમેક્સ થિયેટરમાં હબલ 3D મૂવી જેવા આકર્ષણો નિહાળ્યા। એક્વાટિક ગેલેરીમાં વિવિધ જળચર જીવો વિશે માહિતી મેળવી અને રોબોટિક ગેલેરીમાં વિવિધ પ્રકારના રોબોટ નિહાળ્યા હતા, જેમાં રોબોટ દ્વારા કઈ રીતે આગામી સમયમાં સર્જરી થઈ શકશે તે નિહાળ્યું। ત્યારબાદ હોટલમાં, રમતગમતમાં, મોલમાં, ખેતી ક્ષેત્રે, ઘરના કામકાજમાં કઈ રીતે રોબોટ કાર્ય કરી શકે તેનું પ્રત્યક્ષ નિદર્શન નિહાળવામાં આવ્યું હતું। હોલ ઓફ સ્પેસમાં સૂર્યમંડળના તમામ ગ્રહોને મોટા LED સ્ક્રીન પર નિહાળી આપણી પૃથ્વી કેટલી સુંદર છે અને એકમાત્ર જીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય એનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે। અમદાવાદ સાયન્સ સિટી પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો અને વિજ્ઞાનની પાછળના રહસ્યોને ઉજાગર કરવાનો છે। અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાતનો અનુભવ બાળકો માટે રોમાંચક અને યાદગાર રહ્યો હતો। સરકારશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવસારી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારી, ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ તેમજ ગુજરાત રાજ્ય રોડ પરિવહન નિગમ બિલીમોરા ડેપો આ તમામ વિભાગના સંકલન સાથ સહકાર થકી ખૂબ જ મહત્વનો તેમજ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને અભિગમ કેળવાય એ હેતુસર યોજાયેલ ખૂબ જ રોમાંચક આકર્ષિત શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું। આ પ્રવાસના સુચારુ અમલીકરણ સહિત માટે વિજ્ઞાન શિક્ષિકા સુનીતાબેન, નેહીબેન અને ચંદ્રકાંતભાઈ અને રાકેશભાઈ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।